હલો. પ્રીવિયસ લેક્ચરમાં આપણે જે કન્સેપ્ટ છે એ જે બાકી રહી ગયો હતો એ કન્સેપ્ટ આપણે અહીંયા પૂરો કરશું. તો જે આપણે ઇમ્પોર્ટન્સ સમજતા હતા એમાં જે આપણે થર્ડ પોઈન્ટ પહોંચ્યા હતા, બરાબર છે. બેઝ ફોર પર્સનલ ફંક્શન છે એ આપણે ડિસ્કસ કરી લીધું હતું. હવે જે નેક્સ્ટ ફંક્શન છે એ ડિસ્કસ કરવાનું છે તો કે એ છે ડિઝાઇનિંગ ઇન્ટરનેશનલ સ્ટ્રેટેજીસ. તો આપણે ઇન્ટરનેશનલ સ્ટ્રેટેજીસ છે એમને ડિઝાઇન કરવાની છે, તો એ કઈ રીતે કરી શકશું? તો આપણે જે ઇન્ટરનેશનલ બિઝનેસ કરવાનો છે, ફોરેન બિઝનેસ કરવાનો છે, તો ફોરેન એક્સચેન્જમાં, ફોરેન મેનેજમેન્ટ લોઝમાં એમાં જો કંઈ ચેન્જીસ આવે તો એ બધા પણ આપણે રિસર્ચ કરવા પડે, એમને પણ રીડ કરવા પડે, અમને અન્ડરસ્ટેન્ડ કરવા પડે. એ પ્રમાણે આપણે આપણી સ્ટ્રેટેજીસ છે બનાવી શકીએ. મોડર્ન ઈરા છે એમનું કમ્પ્રાઇઝિસ ઓફ ધ વાઇડ રેન્જ ઓફ ટેકનોલોજીકલ ઇનોવેશન્સ. તો મોડર્ન ઈરા પ્રમાણે કંપનીઝનું જે ટેકનોલોજીકલ ઇનોવેશન્સ છે કે જેટલું સ્પીડલી થાય છે, તો એ રીતે આપણે આપણી સ્ટ્રેટેજીસ છે એમને પણ ઇમ્પ્લિમેન્ટ કરવી પડશે. ઇન્ટરનેશનલ સ્ટ્રેટેજીસને ધ્યાનમાં રાખીને આપણી સ્ટ્રેટેજી છે એ ડિઝાઇન કરવી પડશે. ડ્યુ ટુ ધ ફ્રિક્વન્ટ ઇનોવેશન્સ ઇન્ડસ્ટ્રી આર ફાઉન્ડ ઇમ્પ્લિમેન્ટિંગ વેરિયસ ટેકનિક્સ. તો એમને આ જે ફાઉન્ડ થાય છે ચેન્જીસ, આપણે જે ફ્રિક્વન્ટલી ઇનોવેશન્સ આવે છે, ફ્રિક્વન્ટલી જે ટેકનોલોજીકલ ચેન્જીસ થાય છે, એ બધાને ધ્યાનમાં રાખીને આપણે એક અલગ ટેકનિક છે એ ઇમ્પ્લિમેન્ટ કરવાની છે. અલગ અલગ ટેકનિક્સ છે આપણે ઇમ્પ્લિમેન્ટ કરશું અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સમાં. નેક્સ્ટ પોઈન્ટ, એવરી ટાઈમ મોર ઇફિશિયન્સી ઇઝ ડિમાન્ડેડ ફ્રોમ ધ એમ્પ્લોઈઝ એઝ વેલ એઝ ધ વર્કર્સ. તો આપણે એમની પાસેથી, એમ્પ્લોઈઝ પાસેથી છે, જો ટેકનોલોજીકલ ચેન્જ આવે તો એમની પાસેથી આપણે ઇફિશિયન્સી છે એ વધારે ડિમાન્ડ કરશું. આપણે એક્સપેક્ટ કરશું કે ટાઈપિસ્ટ છે એ એઝ અ કોમ્પ્યુટર ઓપરેટર પણ વર્ક કરે, તો એના માટે એને ટ્રેનિંગ આપવી પડે. એમને ઇફેક્ટિવ વેમાં જો ટ્રેનિંગ આપશું તો ઇફેક્ટિવ વેમાં છે એની ઇફિશિયન્સી છે એ પ્રૂવ કરી શકશે, ઇફિશિયન્સી છે એમને ઇફેક્ટિવ વેમાં યુઝ કરી શકશે. ધીસ કેન બી ડેવલપ્ડ ઇન ધેમ ઓનલી બાય વે ઓફ ઇફેક્ટિવ ટ્રેનિંગ. તો ઇફિશિયન્ટ વેમાં જો એને ઇમ્પ્લિમેન્ટ કરવું હોય તો ઇફેક્ટિવ ટ્રેનિંગ, બેઝિક ટ્રેનિંગ, ડેવલપમેન્ટ ટ્રેનિંગની છે એ જરૂર પડશે. નેક્સ્ટ પોઈન્ટ, ગ્રેટ ડીલ ઓફ પ્રિસિઝન ઇઝ ડિમાન્ડેડ ઇન અ ફોરેન માર્કેટ્સ. તો ફોરેન માર્કેટમાં એક ગ્રેટ ડીલ અથવા તો ગ્રેટ ડીલ કઈ રીતે? તો કે ફોરેન માર્કેટમાં આપણી પ્રોડક્ટ છે એ ફોરેન માર્કેટમાં વધારે ચાલતી હોય તો આપણા માટે ગ્રેટ ડીલ છે કે જે આપણે જે ડિમાન્ડ થતી હોય તો આપણે એમને અચીવ કરી શકીએ, આપણે એમને ગ્રેપ કરી શકીએ, બરાબર છે. તો એના માટે આપણે ડિઝાઇન કરવી પડે ઇન્ટરનેશનલ સ્ટ્રેટેજી. જે આપણે હવે નેક્સ્ટ પોઈન્ટ ડિસ્કસ કરવાનો છે એ કયો છે? નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ઓપ્ટિમમ યુટિલાઇઝેશન ઓફ હ્યુમન રિસોર્સિસ. તો આપણી પાસે જેટલો મેન પાવર છે, હ્યુમન રિસોર્સ છે, એમનો ઓપ્ટિમમ યુઝ કઈ રીતે થઈ શકશે? તો ઓપ્ટિમમ યુઝ થઈ શકશે. ધ થિંકિંગ ઓફ ઓપ્ટિમમ યુટિલાઇઝેશન ઓફ હ્યુમન રિસોર્સ વોઝ evolved into the mind of Indians when they felt accurate need of for the human resource management. કે પહેલાં તો એ થિંકિંગ છે કે ઓપ્ટિમમ યુટિલાઇઝેશન છે હ્યુમન રિસોર્સનું થવું જોઈએ. તો એ દરેક ઇન્ડિયન બિઝનેસમેનના જે બિઝનેસ કરતા હોય ઇન્ડિયન બિઝનેસ, એ બધાના માઇન્ડમાં આ થિંકિંગ તો હોય જ છે, બરાબર છે. કે એક્યુરેટ વેમાં એ ઓર્ગેનાઇઝેશનની નીડ પ્રમાણે, અકોર્ડિંગ ટુ ધ નીડ ઓફ ઓર્ગેનાઇઝેશન, ઓપ્ટિમમ યુટિલાઇઝેશન ઓફ હ્યુમન રિસોર્સ છે એ થવું જોઈએ. નેક્સ્ટ, without planning it was difficult to employ or to derive the exact number of employees needed for the job. બરાબર છે. તો એક્ઝેક્ટ નંબર ઓફ એમ્પ્લોઈઝ છે જે આપણે જોબ માટે નીડ છે, આપણે રિક્વાયરમેન્ટ છે, એ પ્રમાણે એમને એમ્પ્લોય કરવાનું કામ છે એ ડિફિકલ્ટ છે, જે હેન્ડલ કરશે હ્યુમન રિસોર્સ પ્લાનિંગ. એમનું ઇમ્પોર્ટન્સ છે કે આપણે જો હ્યુમન રિસોર્સ પ્લાનિંગનું પ્રોપર વેમાં ઇમ્પ્લિમેન્ટેશન કરશું તો ઓપ્ટિમમ યુટિલાઇઝેશન ઓટોમેટિકલી થશે, બરાબર છે. તો આ એમનો બેનિફિટ થાય છે. હાઇલાઇટેડ પોઈન્ટ્સ છે એ તમે તમારી એક્ઝામમાં લખજો, એમને હાઇલાઇટ કરો તો એમને અંડરલાઇન કરશો તો જો એ પોઈન્ટ હાઇલાઇટ થશે તો તમને ફૂલ માર્ક્સ મળવાની પોસિબિલિટીઝ છે એ વધારે છે. નેક્સ્ટ પોઈન્ટ, મોરેવર ધ નંબર ઓફ એમ્પ્લોઈઝ એન્ગેજ ઇન ધ વર્ક વુડ નોટ બી એક્સેસ ઓલવેઝ, મેની ટાઈમ્સ ધેર સપ્લાય મે ફેલ શોર્ટ. બરાબર છે. તો નંબર ઓફ એમ્પ્લોઈઝ જે આપણે કંપનીમાં જે વર્ક કરે છે, એવું નથી કે ક્યારે આપણને છે એક્સેસ અથવા તો શોર્ટેજ જોવા નહીં મળે, બરાબર છે. પણ એ એક્સેસ અને શોર્ટેજ જોવા મળે એનો જે પોસિબિલિટીઝ છે એને ઘટાડવાનું કામ છે હ્યુમન રિસોર્સ પ્લાનિંગનું છે, બરાબર છે. તો ઘણીવાર છે એ શોર્ટેજ છે એ આપણને ફેસ કરવી પડતી હોય, તો એ શોર્ટેજને આપણે કમઅપ કઈ રીતે કરશું, એમને ફૂલફિલ કઈ રીતે કરશું, તો એ જોવાનું કામ છે હ્યુમન રિસોર્સ પ્લાનિંગનું છે. નેક્સ્ટ પોઈન્ટ, the solution to the such fluctuations is human resource planning. It gives the optimum result.
તો જે આ ફ્લક્ચ્યુએશન્સ થાય કે શોર્ટ થાય કે ફોલ થાય, તો એ બધું છે મેનેજ કરવાનું છે, અથવા તો એક્સેસ થઈ જાય છે એ મેનેજ કરવાનું, એ ફ્લક્ચ્યુએશનનું સોલ્યુશન લઈ આવવાનું કે કઈ રીતે આ આપણે જે ગેપ છે એમને ફૂલફિલ કરી શકીએ, એમને કનેક્ટ કરી શકીએ. તો એનું કામ હ્યુમન રિસોર્સ પ્લાનિંગનું છે, જેનાથી આપણને ઓપ્ટિમમ રિઝલ્ટ મળી શકે, જેનાથી આપણે કોસ્ટ જે આપણી છે એ ઓછી કરવાનું છે, આપણો ગોલ છે એ આપણે કરી શકીએ, પ્રોફિટ વધારી શકીએ, ઇન્ક્રીઝ કરી શકીએ શેર. તો આ બધું જ છે એ ઓપ્ટિમમ યુટિલાઇઝેશન ઓફ હ્યુમન રિસોર્સને કારણે પોસિબલ થશે. નેક્સ્ટ પોઈન્ટ છે ડિક્રીઝિંગ ધ કોસ્ટ. તો એ જે હ્યુમન રિસોર્સનું ઓપ્ટિમમ યુટિલાઇઝેશન થશે, તો મટીરિયલનું ઓપ્ટિમમ યુટિલાઇઝેશન જે યુટિલાઇઝેશન છે એ થશે, ટાઈમિંગ જે આપણી પાસે છે એમનું યુટિલાઇઝેશન થશે. તો આ બધાનું જો ઓપ્ટિમમ યુટિલાઇઝેશન થશે તો ઓટોમેટિકલી કોસ્ટ છે આપણી ડિક્રીઝ આવશે, બરાબર છે. અથવા તો આપણું મટીરિયલ જે વેસ્ટ થતું હોય, વેસ્ટેજનો જો તમે કાંઈ યુઝ કરી લો તો એમનું પણ છે આપણે કોસ્ટ રિડક્શન કરી શકીએ. તો એમાં જે પોઈન્ટ્સ છે આપણે ડિસ્કસ કરીએ. Decreasing the cost means leaving the certain kind of controls and implementing the new kind of cost reduction techniques in the production process. તો જે પ્રોડક્શન પ્રોસેસના અલગ અલગ ટેકનિક છે જે કે આપણે કોસ્ટ રિડક્શન કરી શકીએ એવી ટેકનિક્સ છે આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ, એવા કાઇન્ડનો આપણે કંટ્રોલ રાખીએ, બરાબર છે. એક સુપરવાઇઝર રાખીએ કે જે મટીરિયલ્સનું વેસ્ટેજ થતું અટકાવે, અથવા તો એમ્પ્લોય જે ટાઈમ વેસ્ટ કરતા હોય એને અટકાવે, તો આપણે કોસ્ટ છે આપણી ડિક્રીઝ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ, establishing the fully automatic plant decreasing the cost and increase the per unit share of profit. કે એવા કોઈ આપણે ઓટોમેટિક પ્લાન છે આપણા કંપનીમાં એસ્ટાબ્લિશ કરી દે, બરાબર છે, કે આપણે જે લેબર વર્ક કરતા હતા હવે એમને આપણે વધારે વેજીસ પે કરવું પડતું હતું, બરાબર છે. જે ફિક્સ કોસ્ટ હતી કે આપણે ક્યારેક પ્રોડક્શન બંધ રાખીએ, સ્ટીલ આપણે એમને તો પેમેન્ટ કરવું જ પડે, બરાબર છે. તો આપણે જો લેબર બેઝડ આપણી ટેકનિક છે, તો હવે આપણે ટેકનોલોજીકલમાં ચેન્જ આવ્યો તો તમે એવા ઓટોમેટિક પ્લાન્સ રાખી શકો કે જે તમારા પ્રોડક્શન પ્રોસેસ છે એ એક તો ઇફેક્ટિવ વેમાં, ઇફેક્ટિવ ટાઈમમાં કરી શકે, ઇફેક્ટિવ ક્વોલિટી મેન્ટેન કરી શકે, બરાબર છે. તો એ બધા છે જેનાથી કોસ્ટ રિડક્શન થઈ શકે. તો આપણે એવા ઓટોમેટિક પ્લાન છે એ એસ્ટાબ્લિશ કરી શકીએ. નેક્સ્ટ પોઈન્ટ, ઇટ કેન બી ડિક્રીઝ ઓનલી બાય એડોપ્ટિંગ એન્ડ ઇમ્પ્લિમેન્ટિંગ ધ ઇફિશિયન્ટ હ્યુમન રિસોર્સ પ્લાનિંગ. તો આ ડિક્રીઝ કઈ રીતે થઈ શકશે? તો કે અડોપ્ટિંગ કરવાનું અને ઇમ્પ્લિમેન્ટ કરવાનું, જે હ્યુમન રિસોર્સ પ્લાનિંગ છે એ મેનેજમેન્ટ આપણે જે સ્ટ્રેટેજી રેડી કરી છે એમને પ્રોપર અડોપ્શન કરવું પડે, પ્રોપર ઇમ્પ્લિમેન્ટ કરવું પડશે. તો હવે ડિસ્કસ શું કરવાનું છે આપણે? નેક્સ્ટ પોઈન્ટ. તો એ નેક્સ્ટ પોઈન્ટ કયો છે? તો કે ટુ કર્બ ધ સ્કેર્સિટી ઓફ ધ હ્યુમન રિસોર્સ, બરાબર છે. તો એમાં શું આવે? when the new technology is implemented, efficient manpower for that particular technology is always scarce, બરાબર છે. તો ન્યૂ ટેકનોલોજી જે ઇમ્પ્લિમેન્ટ થઈ છે, બરાબર છે, આપણી કંપનીમાં ન્યૂ ટેકનોલોજી આપણે જે ઇમ્પ્લિમેન્ટ કરેલી છે, તો એના માટે ઇફિશિયન્ટ જે આપણી પાસે મેઇન પાવર છે એની સાથે જે ટેકનોલોજી જે સૂટ થતી હોય એમને આપણે ઇમ્પ્લિમેન્ટ કરવાનું જે છે એ એકદમ ડિફિકલ્ટ ટાસ્ક છે, બરાબર છે. એ ઓલવેઝ છે એ સ્કેર્સ એટલે શું કે એક ખામી અભાવ ઊભો કરે, બરાબર છે, કે જે બધી જ ઓર્ગેનાઇઝેશન છે એ અચીવ ન કરી શકે. તો એવું રેર કેસમાં બનતું હોય તો એ રેર કેસમાં આ જે પર્સન્ટેજ છે એમાં આપણું પણ ઇન્ક્લુડ થાય, એના માટે આપણે પ્રોપર મેઇન પાવર પ્લાનિંગ કરવું પડે. નેક્સ્ટ પોઈન્ટ, when management decides to implement the such technology, it is decided in advance about the need for the manpower. કે મેનેજમેન્ટે એ ટેકનોલોજી ઇમ્પ્લિમેન્ટ કરવાનું ડિસાઇડ કરેલું છે, બરાબર છે. તો ઇટ ઇઝ ડિસાઇડેડ ઇન એડવાન્સ, કે એડવાન્સમાં આપણે રિસર્ચ કરેલો હોય તો ઇન્ફોર્મેશન તો ઓલરેડી આપણી પાસે હોય છે, તો એ એડવાન્સ ડિસ્કસ કરેલું હોય કે ક્યારે આપણે મેઇન પાવરની નીડ થશે, આપણે જે ટેકનોલોજી પ્રમાણે જે ચેન્જીસ છે એ ક્યારે ઇમ્પ્લિમેન્ટ કરશું. તો એ બધું જ જોવાનું કામ છે હ્યુમન રિસોર્સ પ્લાનિંગનું છે, કે જેનાથી આપણે આ સ્કેરસિટી જે હ્યુમન રિસોર્સનો અભાવ જે ખામી ઉદ્ભવશે તો એમને આપણે કર્બ અથવા તો આપણે એમને કેવી રીતે ફૂલફિલ કરી શકશું, ગેપને કઈ રીતે ફૂલફિલ કરી શકશું. જે નેક્સ્ટ પોઈન્ટ છે એ છે ધ સ્કેરસિટી ઓફ ધ ઇફિશિયન્ટ મેન પાવર અફેક્ટ્સ ધ ક્વોલિટી એન્ડ ધ પ્રોડક્શન એક્સપેન્સીસ. તો ઇફિશિયન્ટ મેઇન પાવર છે જો એને આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકશું તો જે આપણે ક્વોલિટી અને પ્રોડક્શન એક્સપેન્સીસ છે એને પણ અફેક્ટ કરશે. ક્વોલિટી છે એ વધારી શકશું, જે પ્રોડક્શન એક્સપેન્સીસ જે વધારે થાય છે એમને ઓછા કરી શકશું જો એ પ્રોપર પ્લાનિંગ હશે તો. નેક્સ્ટ પોઈન્ટ છે જે ડિસ્કસ કરવાનું છે એ છે ફોર મેન્ટેનિંગ મ્યુચ્યુઅલ રિલેશન્સ વિથ ધ લેબર ઓર્ગેનાઇઝેશન્સ, બરાબર છે. તો એની સાથે આપણે લેબર ઓર્ગેનાઇઝેશન, લેબર વેલફેર જે કંપનીઝ છે એમની સાથે આપણે રિલેશન્સ છે એ ડેવલપ કરવાના છે, એમને મેન્ટેન કરવાના છે. તો એમાં શું આવશે? તો મેસિવ એક્સપ્લોઇટેશન ઓફ ધ લેબરર્સ,
વોઝ ડન વેન ધેર વેર નો લેબર વેલફેર ઓર ધી લેબર પ્રોટેક્શન લોઝ. બરાબર છે. તો મેસિવ એક્સપ્લોઇટેશન ક્યારે થાય લેબરનું? કે જ્યારે આપણે કોઈ લેબર વેલફેર માટેની પોલિસી નથી બનાવેલી, એના માટેનો કોઈ લોઝ છે એમને આપણે ફોલો નથી કરતા. બરાબર છે. તો એવા પ્રોટેક્શન લોઝ બનાવેલા છે જેમને આપણે બ્રેક કરીએ છીએ, ત્યારે છે આપણે લેબરર્સનું છે મેસિવ એક્સપ્લોઇટેશન્સ થાય, એટલે કે એમને ઘણું બધું છે એમનું શોષણ થઈ શકે છે. તો એના માટે જે નોર્મ્સ બનાવેલા છે એમને આપણે ફોલો કરવા પડશે. નેક્સ્ટ પોઈન્ટ. As per the norms set by the International Labour Organization, laws are framed and labour organizations are set up in almost all the countries of the world. બરાબર છે કે જે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશને જે કાંઈ પણ લોઝ બનાવેલા છે એ લોઝને એ જે સેટ કરેલા લોઝ છે એના પ્રમાણે આપણે આપણી લેબર વેલફેર માટેની પોલિસી છે એ ડિસાઇડ કરવી પડે, એ ઇમ્પ્લિમેન્ટ કરવી પડે. બરાબર છે કે જે ઓલમોસ્ટ આખા વર્લ્ડમાં એમનું બધાનું રિસર્ચ કરીને લેબરને કઈ ફિઝિબલ થશે, જે કંપની માટે પણ બેનિફિટ છે, એમ્પ્લોય માટે પણ બેનિફિટ છે. તો એ બે બેનિફિટ છે એમને મેન્ટેન કરવાના. એના માટે જે રિસર્ચ કરીને જે પોલિસીસ બનાવેલી છે, વેલફેર લોઝ બનાવેલા છે, એમને આપણે ફોલો કરવા પડશે. નેક્સ્ટ પોઈન્ટ. વેન HRM is not implemented, large number of disputes were found between the industrialists and laborers. બરાબર છે. તો HRM છે ઇઝ નોટ ઇમ્પ્લિમેન્ટેડ લાર્જ નંબર ઓફ ડિસ્પ્યુટ. બરાબર છે. તો HRM આ બધા ડિસ્પ્યુટ્સ જે લેબર અને જે ઓનર્સ વચ્ચે થતા હોય છે અથવા તો મેનેજમેન્ટ વચ્ચે થતા હોય છે, ડિસ્પ્યુટ એ ફેસ ક્યારે ન કરવા પડે? તો જ્યારે એમને લેબર સાથે સારા એવા રિલેશન છે એ મેન્ટેન કરેલા હોય. બરાબર છે. તો એ છે એ પોસિબલ થઈ શકશે. નેક્સ્ટ પોઈન્ટ. ઇન ધોઝ ડેઝ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ યુઝ ટુ અપોઇન્ટ મેની લેબર્સ એન્ડ એમ્પ્લોઈઝ. અત્યારના જે ડેઝ છે એના પ્રમાણે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે એમની એ છે ઘણા બધા લેબર્સ અને એમ્પ્લોઈઝ છે જ્યારે એમની નીડ હોય ત્યારે એ લોકો અપોઇન્ટ્સ કરશે. વેલ વેન ડ્યુ ટુ ધીસ distrust was when industrialists were not in a need of them, they were removed or their demotion was made. કે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ જે મેનેજમેન્ટ છે એમને જ્યારે જરૂર હોય ત્યારે એ લોકો એમને બોલાવી લે અને એમનું અપોઇન્ટમેન્ટ કરી લે. બરાબર છે. ત્યારે એમને વેજીસ પ્રોવાઈડ કરશે. હવે જ્યારે એમની જરૂર નથી ત્યારે એમને છૂટા કરી દેશે. તો જે બાકીના, માનો કે 6 મહિના એમને જરૂર હતી તો 6 મંથ એમને ત્યાં કામ કર્યું, તો હવે 6 મંથ બાકીના છે એમને વેજીસ નહીં મળે, તો એ બધું ફૂલફિલ કઈ રીતે કરશે? તો એ બધું જોવાનું, મેનેજમેન્ટ કરવાનું કામ છે એ કોનું છે? હ્યુમન રિસોર્સ પ્લાનિંગનું. તો ડ્યુ ટુ ધીસ કે જે આવી રીતે એમને રિમૂવ કરી દે છે, એમને ડિમોશન કરી દે છે, તો એના કારણે શું ઇફેક્ટ આવશે કંપની ઉપર અને લેબરર ઉપર? તો ડિસ્ટ્રસ્ટ છે એ એસ્ટાબ્લિશ થાય. લેબર અને મેનેજમેન્ટ વચ્ચેનો ટ્રસ્ટ છે ને એ બ્રેક થશે. બરાબર. એ ટ્રસ્ટ છે એ ડિસ્ટ્રસ્ટમાં કન્વર્ટ થશે. among the employees and laborer which further result in long term dispute, જે લોંગ ટર્મ ડિસ્પ્યુટમાં કન્વર્ટ થશે. Now the quantum of the such problems has been decreased to great extent because of the effective implementation of the human resource management. તો જે ક્વોન્ટમ છે સચ પ્રોબ્લેમ્સ, આ પ્રોબ્લેમ્સનો જે વધતો જાય છે, જેમ પ્રોબ્લેમ્સ વધતો જાય છે, બરાબર છે, એમ એ પ્રોબ્લેમ્સને ડિક્રીઝ કરવા માટેના જે એક્સટેન્ટની જરૂર પડશે અથવા તો ઇફેક્ટિવ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટના ઇમ્પ્લિમેન્ટેશનની જરૂર પડશે, એ બધું છે એ બે વચ્ચેના રિલેશન છે એ ડેવલપ કરવાનું છે, એમને પ્રોપર વેમાં મેનેજ કરવાનું છે. બરાબર છે. તો એ બધું હ્યુમન રિસોર્સ પ્લાનિંગ છે એ મેન્ટેન કરશે. એન્ડ if the great extent and effective implementation of human resource management, it also maintains harmony and good relation with the labor organization. લેબર ઓર્ગેનાઇઝેશન સાથે એમના સારા રિલેશન છે મેન્ટેન થશે. જો એ પ્રોપર વેમાં બધું છે ઇમ્પ્લિમેન્ટેશન કરશે તો એમના ગુડ રિલેશન અને બધા વચ્ચે ભાઈચારો છે એ બની રહેશે. બરાબર છે. તો ગુડ રિલેશન છે એ પ્રોપર વેમાં મેન્ટેન થશે, જેના લીધે લેબર વેલફેરના જે લોઝ છે એ બધા બ્રેક નહીં થાય. નેક્સ્ટ આપણે ડિસ્કસ કરવાનું છે પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન ઓફ લોઝ. જેમ આપણે આગળ ડિસ્કસ કરેલું છે કે જે લેબર લોઝનું ઇમ્પ્લિમેન્ટેશન હતું, જે કંપનીને રિલેટેડ બીજા ઘણા બધા લોઝ છે કે જેમને ઇમ્પ્લિમેન્ટ કરવા પડે. તો એ જે નેક્સ્ટ પોઈન્ટ છે એ આપણે ડિસ્કસ કરવાનું છે, એ પ્રોપર ઇમ્પ્લિકેશન ઓફ લોઝ છે. એમાં શું આવશે? ઇન ઇન્ડિયા મોસ્ટ ઓફ ધ પીપલ બ્રેક ધ લોઝ ઇન્સ્ટેડ ઓફ ફોલોઈંગ. હવે આ ટ્રાફિક સિગ્નલનો જ તમે જોઈ લો એક્ઝામ્પલ, કે એમાં એના જે લાઇટ્સ છે એ પ્રમાણે આપણે એમને ફોલો કરવાનું છે. સ્ટીલ બધા છે એ બ્રેક કરે છે. બરાબર છે. તો મોસ્ટ ઓફ ધ ટાઈમ છે પીપલ લોઝ છે બ્રેક કરતા જ હોય છે. નેક્સ્ટ પોઈન્ટ. એન્વાયરમેન્ટલ પોલ્યુશન એન્ડ હેલ્થ હેઝાર્ડ્સ આર કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ ઓફ એન ઇન્ડિયન
ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, બરાબર છે. તો જે સાડી બિઝનેસ કરતા હોય, ક્લોથ્સ બિઝનેસ કરતા હોય, એમનું જે ઓલું રંગીન પાણી છે એ ક્યાં એમનો નિકાલ કઈ રીતે કરશું, એના માટે પ્રોપર એમનું મેનેજમેન્ટ જ નથી, અથવા તો એમનો પ્રોપર વે જ નથી કે આવી રીતે એમનો નિકાલ કરી શકશે. તો એના કારણે જો એ નદી છે એ ખરાબ થાય તો એની આજુબાજુના ગામડાઓ છે કે જે પાણીનો યુઝ કરે છે એના લીધે એન્વાયરમેન્ટ એક તો પોલ્યુટ થાય છે, પ્લસ હેલ્થ હેઝાર્ડ્સ, એના કારણે જે ડિસીઝ છે એ ક્રિએટ થાય છે. એ કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ છે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ માટે અને એન્વાયરમેન્ટ માટે. Next point. Due to implementation of the labor laws, high pollution causing industries are frequent issued notice. તો ડ્યુ ટુ ઇમ્પ્લિમેન્ટ કરવા પડે આ લોઝ, એના કારણે હાઈ પોલ્યુશન કોઝિંગ ઇન્ડસ્ટ્રી આર ફ્રિકવન્ટલી ઇશ્યુડ નોટિસ, કે એમને ગવર્મેન્ટ તરફથી વારંવાર નોટિસ આપવામાં આવે કે તમારા જે ઇન્ડસ્ટ્રીને કારણે જે પોલ્યુશન થાય છે એ પોલ્યુશન હવે ન થવું જોઈએ, બરાબર છે. પોલ્યુશન અટકાવવા માટેને અને અથવા તો એમને બિઝનેસ ક્લોઝ ડાઉન કરવા માટે એમને નોટિસ આપવામાં આવે છે, અથવા તો ફાઇન ભરવામાં માટેની નોટિસ આપવામાં આવે છે એમને. મેની ઇન્ડસ્ટ્રીઝ વેર એસ્ટાબ્લિશ્ડ ઓન ધ થ્રેશોલ્ડ ઓફ ધી સિટી, બરાબર છે. ઘણી બધી ઇન્ડસ્ટ્રી છે કે એ સિટીથી ઘણી બધી દૂર બનાવવામાં આવે છે, જે રેસિડેન્શિયલ એરિયા છે એમનાથી ઘણી દૂર બનાવે છે, જેનાથી જે નોઇઝ પોલ્યુશન થાય, એર પોલ્યુશન થાય છે, એન્વાયરમેન્ટનું જે પોલ્યુશન થાય છે, એ બધા પોલ્યુશન છે એમને આપણે પ્રિવેન્ટ કરી શકીએ. બટ ધીઝ એરિયાઝ હેવ નાવ બીકમ રેસિડેન્શિયલ એરિયાઝ, તો જ્યાં એમને કંપની એસ્ટાબ્લિશ કરેલી હતી હવે એની આજુબાજુ છે ડેવલપમેન્ટ થયું, બરાબર છે, તો હવે એ રેસિડેન્શિયલ એરિયામાં કન્વર્ટ થઈ જાય છે, તો વળી પાછો એ પ્રોબ્લેમ ક્રિએટ થશે એર પોલ્યુશન, નોઇઝ પોલ્યુશનનો. સો સચ ઇન્ડસ્ટ્રીઝ આર ગિવન ધ નોટિસ ટુ ટ્રાન્સફર ધેર યુનિટ ટુ ધ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ એસ્ટાબ્લિશ આઉટસાઇડ ધ સિટી એરિયા. તો હવે એમને ગવર્મેન્ટ તરફથી નોટિસ મળશે કે હવે એમને આ ટ્રાન્સફર કરવાનું યુનિટ જે રેસિડેન્શિયલ એરિયા ન હોય તો રેસિડેન્શિયલ એરિયાથી ફાર હવે ત્યાં સુધી એમને આ સિટીની બહાર છે એમને એમનું ઇન્ડસ્ટ્રીયલ યુનિટ છે એસ્ટાબ્લિશ કરવાનું છે. તો એ કંપની માટે એક ડિફિકલ્ટ ટાસ્ક છે કે જે એમનું આખો પ્લાન્ટ છે એ ત્યાં ટ્રાન્સફર કરવાનું. તો એ બધું જ છે એ તમારે પહેલેથી જ રિસર્ચ કરી અને એના માટે પોલિસી સ્ટ્રેટેજી બનાવેલી જ હોવી જોઈએ, જેનાથી આપણે આ બધી સિચ્યુએશન છે એને ટેકલ કરી શકશું. નેક્સ્ટ પોઈન્ટ. When industrial unit is transferred to the industrial estate, many laborers leave the job as they find it too far. કે ઘણા બધા એવા લેબરર છે કે જે આ જોબ છે એને લીવ કરી દેશે. શું કામ? તો કે એમને આ જે ઇન્ડસ્ટ્રી છે જે આપણે અલગ જગ્યાએ સેટ કરેલી છે તો એ એમને આવવા જવામાં બહુ તકલીફ પડે છે, દૂર થાય છે, તો એ જોબ છે એ લીવ કરી દેશે. મેની ડિમાન્ડ્સ ટુ ઇન્ક્રીઝ ધેર વેજીસ એઝ દે હેવ ટુ રીચ ફાર પ્લેસીસ, કે એમને હવે દૂર જવું પડે છે તો હવે એ ડિમાન્ડ કરશે કે એમને વધારે વેજીસ પે કરો, બરાબર છે, વધારે એમની વેજીસ છે ઇન્ક્રીઝ કરી દો, સેલેરી ઇન્ક્રીઝ કરી દો, અથવા તો એમને આવવા જવા માટેનો ખર્ચો આપી દો, તો છે એ જોબમાં મેન્ટેન થશે, અધરવાઇઝ છે એ જોબ લીવ કરી દેશે. ડિસપ્યુટ મે અરાઇઝ બિટવીન ધ લેબર એન્ડ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ, તો લેબર અને ઇન્ડસ્ટ્રીયલિસ્ટ વચ્ચે આના કારણે છે ડિસપ્યુટ ક્રિએટ થશે, જે સોલ્વ હ્યુમન રિસોર્સ પ્લાનિંગ છે એ સોલ્વ કરશે. તો અલ્ટિમેટ સોલ્યુશન શું આવશે? તો ધ અલ્ટિમેટ સોલ્યુશન ટુ અવોઇડ ધીસ ડિસપ્યુટ ઇન હ્યુમન રિસોર્સ પ્લાનિંગ. તો આ ડિસપ્યુટને અવોઇડ કરી દે, તો અવોઇડ કરી દેવા એ કોઈ એનો સોલ્યુશન નથી, બટ એમનું પ્રોપર સોલ્યુશન નીકળવું જોઈએ, બરાબર છે, જેનાથી આપણે ઇમ્પ્લિકેશન ઓફ લોસ છે એ પણ કરી શકીએ અને આપણા જે વર્કર્સ છે એ આપણા બિઝનેસમાં કામ કરે છે એમને પણ મેન્ટેન કરી શકીએ. તો હવે જે આપણે નેક્સ્ટ ટોપિક ડિસ્કસ કરવાનો છે એ છે નીડ ઓફ હ્યુમન રિસોર્સ પ્લાનિંગ, કે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. થેન્ક યુ.